ધોરણ 8 સ્વાધ્યાય 12.2 નો પ્રશ્ન નંબર 1 નો પહેલો દાખલો એનો 2 ઘાત વત્તા 8 વત્તા 16 છે. તો આમાં આપણે શું કરવાનું છે? તમને પહેલું પદ કયું છે? એનો 2 ઘાત. એના અંદર કોઈ અચળ પદ દેખાય છે? સંખ્યા દેખાય છે? નથી. તો કેટલી સમજવાની? 1. કેટલી છે? 1. ચાલો ગુણ્યા અંતિમ પદ કયું છે? 16 છે. માટે 16 સંખ્યા જ છે ખાલી. 16 એકુ કેટલા થાય? 16. બરાબર. આ 16 ના આપણે એવા અવયવ પાડવાના કે એ બંનેનો સરવાળો 8 થવો જોઈએ. ચાલો પાડો. 16 ના કયા કયા અવયવ છે? બોલો. 16 કયા કયા ઘડિયામાં આવે? 2 8 16. સરવાળો અથવા બાદબાકી 8 આવી જોઈએ. ચાલો સરવાળો કરીએ. 2 ને 8 કેટલા થાય? 10. 2 ને 8 10 થાય ને? આવે છે 8? નથી આવતું. નથી આવતું ને? ચાલો તો આ ચાલશે નહીં. હવે ચાલો હવે બીજો અવયવ બોલો. 4 ચોકુ 16. તો આ બંનેનો સરવાળો શું થઈ જશે? 8 થઈ જશે ને? એટલે બંનેને એ રીતે વહેંચી દઈએ. જુઓ, એનો 2 ઘાત વત્તા 4 વત્તા 4 વત્તા 16 થઈ ગયું. જો 4 વત્તા 4 8 થઈ ગયા ને 4 વાર 16 પણ થઈ ગયા. થઈ ગયા ને? ચાલો તો આપણે 8 ને વિભાજિત કર્યો. હવે પ્રથમ 2 પદમાં બધાના અવયવ પાડી દઈએ. એ કેટલી વાર છે? વત્તા 4 ગુણ્યા a વત્તા 4 ગુણ્યા a વત્તા 16. 4 ચોકો 16. ચાલો પ્રથમ 2 પદમાં શું સરખું છે? એ સરખા છે ને? તો કૌંસમાં શું બચ્યું? a વત્તા 4. એવી જ રીતના બીજા પદ, આ વત્તાનું ચિહ્ન છે, વત્તાનું ચિહ્ન લખી દેવ. શું સરખું છે? 4 4 4 4. તો શું બચે છે? a વત્તા 4. હવે જુઓ, આ આખું એક પદ થઈ ગયું, આ આખું બીજું પદ થઈ ગયું. થઈ ગયું? ચાલો બંનેમાં સરખું શું છે? શું સરખું દેખાય છે? a વત્તા 4. a વત્તા 4. a વત્તા 4. તો બીજા કૌંસમાં શું બચે? આ a વત્તા 4 નીકળી ગયું. તો શું બચ્યું? a. પાછો આ a વત્તા 4 નીકળી ગયું. તો વત્તા 4. આ જવાબ આવી ગયો. એવી જ રીતના આમાં ચાલો બીજો દાખલો. p નો 2 ઘાત ઓછા 10p વત્તા 25 છે. બરાબર. ચાલો પ્રથમ પદમાં કેટલા છે? હા બોલો. બરાબર છે. p નો 2 ઘાત સંખ્યા છે કોઈ? તો કેટલા સમજવાના? 1. તો ને અંતિમ પદ કેટલું છે? 25. 25 એકુ 25. 25 ના અવયવ પાડો કે કેટલો લાવવાનો સરવાળો? 25. કેટલો સરવાળો લાવવાનો પહેલા એ કેવું બને? 10. પણ જુઓ ઓછા 10 છે. દેખાય છે? ઓછા 10 એટલે આપણે ઓછા લાવવા પડે ને? તો આપણે બધે સારું ચિહ્ન આપવાનું, ઓછાનું ચિહ્ન આપવાનું. કેમ કે ઓછા ઓછા શું થાય? વત્તા થાય. ને મોટી સંખ્યા આગળ જે ચિહ્ન હોય છે એટલે બંનેની આગળ ઓછાનું ચિહ્ન છે એટલે ઓછા આવશે. માટે અવયવ પડી ગયા. ચાલો p નો 2 ઘાત ઓછા 5p ઓછા 5p વત્તા 25 થઈ ગયા ને? 5p ને 5p 10p ભાગ પાડી દીધા ને? 10p ના બધાનું ધ્યાન આટલે મજા આવશે. બરાબર. ચાલો અવયવ પાડીએ. p ગુણ્યા p ઓછા 5 ગુણ્યા p ઓછા 5 ગુણ્યા p વત્તા 5 ગુણ્યા 5 થઈ ગયો. ચાલો ચાલો બંનેમાં પ્રથમ 2 પદમાં સરખું કોણ છે? આ p આ p. શું બચ્યું? p ઓછા 5. આટલે ઓછા છે. જોજો હવે જોજો. આટલે ઓછા છે ને એટલે આટલે ઓછા લખી જ દેવાના. બંનેમાં સરખું શું છે?
5 5 ગુણ્યા કૌંસમાં શું બચ્યું એટલે p. પછી કયું ચિહ્ન બચ્યું? પરંતુ આપણે ઓછાનું ચિહ્ન બહાર કાઢ્યું એટલે આપણે વત્તાની જગ્યાએ શાનું ચિહ્ન આવી જાય? ઓછાનું. ને ઓછા હોય તો વત્તા થઈ જાય, પણ આટલે વત્તા છે એટલે ઓછા. શું બચે છે? 5 આવી ગયું. ચાલો હવે તમને શું સરખું દેખાય છે આ બંને પદમાં? p ઓછા 5. તો બીજા કૌંસમાં શું બચ્યું? p. આ ગુણ્યાને ધ્યાનમાં નથી લેવાનું. ઓછા 5. આપણો પ્રશ્ન નંબર 1 નો ત્રીજો દાખલો સ્વાધ્યાય 12.2 25m નો 2 ઘાત 30m વત્તા 9. તો તમને પ્રથમ પદમાં સંખ્યા કઈ દેખાય છે? આખું હા બોલો કઈ દેખાય છે? એ તો પૂરેપૂરું પદ છે 25m નો 2 ઘાત, પણ એકલું સંખ્યા અચળ પદ કઈ છે? પ્રથમ પદમાં, અંતિમ પદમાં નથી કીધું. પ્રથમ પદમાં 25m નો 2 ઘાત જવાબ બરાબર છે, એ આખું પ્રથમ પદ છે. પણ અચળ પદ કયું છે? 25 છે. કયું પદ છે? 25. સંખ્યા એકલી સંખ્યા કઈ છે? ખાસ ધ્યાન રાખવાનું 25. ને અંતિમ પદમાં તો એકલી સંખ્યા જ છે ને. કઈ સંખ્યા છે? 9. ચાલો 25 નવ્વા કેટલા થાય? કોઈને આવડે? 25 નવ્વા કેટલા થાય? કોઈને આવડે? 25 નવ્વા 225 થાય. કેટલા થાય? 225. ચાલો 225 ના અવયવ પાડવા કીધા છે. કોને આવડે 225 ના અવયવ ને આપણે લાવવાના કેટલા? 30. ચાલો વર્ગ લખાવેલા છે ને મેં? વર્ગ લખાવેલા છે ને 1 થી 30 ના? શીખવા કીધેલા, પણ આવડે? આપણે શીખવું છે? આપણે નથી શીખવું એટલે પછી કાથી આવડે આપણને? 15 નો વર્ગ 225 થાય. 15 ગુણ્યા 15 15 15 225 ને 15 વત્તા 15 30. પણ નિશાની જોવાની. કોની નિશાની છે આગળ? વત્તા. એટલે બંનેને વત્તા આપવાનું. જો ઓછા હોય તો ઓછા આપવાના બંનેને. બરાબર? ધ્યાન આપો. ચલો 25m નો 2 ઘાત વત્તા 15m વત્તા 15m વત્તા 9 થઈ ગયો? થઈ ગયા ને? 30m વિભાજિત થઈ ગયા ને? જુઓ 15m વત્તા 15m થઈ ગયા ને? ચાલો હવે જુઓ પ્રથમ બે પદ બધાના અવયવ પાડીએ. 5 5 વાર 25. m કેટલી વાર? m કેટલી વાર? ઊંઘી જતા છો? 15 ના અવયવ. ચાલો બોલો 15 ના અવયવ. 15 ના અવયવ કેટલા થાય? 15 કયા ઘડિયામાં આવે? 3 5 15. m કેટલી વાર છે? ચાલો વત્તા 3 5 15 ગુણ્યા m વત્તા 9 ના અવયવ 3 ગુણ્યા 3 થઈ ગયો? ચાલો પ્રથમ બે પદ માંથી સરખું શું દેખાય છે મને કેવું? 5 5 સોરી 3 કરી દીધા. પાંચ સરખા છે. બીજું શું સરખું છે? m તો આપણે કરી નાખીએ 5 ગુણ્યા m ગુણ્યા કૌંસમાં શું બચે છે? 5 ગુણ્યા m વત્તા 3 ખાલી. થઈ ગયો? હવે જુઓ વચ્ચે સારું ચિહ્ન છે આ એટલે વત્તા લખી દેવું. ચાલો આ બધે બા સરખું શું છે? 3 3 3 ગુણ્યા કૌંસમાં 5 ગુણ્યા m વત્તા શું બચે છે? 3. હવે બધાને ગુણી રાખીએ. 5 ગુણ્યા m એટલે 5m કૌંસમાં 5 ગુણ્યા m એટલે 5m વત્તા 3 વત્તા 3 5 ગુણ્યા m એટલે 5m વત્તા 3. તો તમને શું સરખું દેખાય છે? 5m વત્તા 3 સરખા દેખાય છે? દેખાય છે ને? તો 5m વત્તા 3 બીજા કૌંસમાં શું બચ્યું? કેટલા બચ્યા? 5m. બીજું શું બચ્યું?
વત્તા 3. આ જવાબ આવી ગયો. ધોરણ 8 સ્વાધ્યાય 12.2 પ્રશ્ન નંબર 1 નો ચોથો દાખલો આપણે જોઈશું અત્યારે. બરાબર, પહેલો બીજો ત્રીજો દાખલો આપણે જોઈ ગયેલા. હવે જુઓ ચોથો દાખલો શું કહે છે? 49 y નો 2 ઘાત વત્તા 84 yz વત્તા 36 z નો 2 ઘાત. આ ચોથો દાખલો છે. બરાબર. હવે આમાં મેં તમને કીધેલું કે પ્રથમ પદ અને અંતિમ પદનો શું કરવાનો? ગુણાકાર કરવાનો અને એના અવયવ એવી રીતે પાડવાના કે જેનો સરવાળો વચ્ચેના પદ એટલે મધ્યમ પદ જેટલો આવે. બરાબર. પરંતુ તમે આટલે જોઈ શકો છો કે 49 અને 36 નો ગુણાકાર કરીશું તો બહુ મોટો ગુણાકાર થઈ જશે. પછી એના અવયવ પાડવાના શું થશે? થોડા અઘરા પડશે. બરાબર. પરંતુ આમાં કઈ ને કઈ એવું છે કે કદાચ સામાન્ય નીકળી શકે છે. જોઈ લઈએ તો 49 કયા ઘડિયામાં આવશે? 7 ના ઘડિયામાં. 84 7 ના ઘડિયામાં આવશે? નહીં આવે. 12 + 84. 36 આવશે? તો 36 આવે નહીં. એટલે આપણે કઈ સામાન્ય કાઢી બી નથી શકતા. તો હવે આપણે શું કરીએ? તો હવે તો આપણે સ્વાભાવિક છે પ્રથમ અને અંતિમ પદનો શું કરવો પડે? ગુણાકાર જ કરવો પડે. એના સિવાય બીજો કોઈ રસ્તો નથી. ચાલો તો પ્રથમ પદ કેટલું છે બોલો? હા બોલો ભૂમિ. 49 કેટલા છે? 49. ને અંતિમ પદ કેટલું છે? 16 છે? 36 છે. હવે આ બંનેનો ગુણાકાર આપણે ગુણાકાર કેટલો લાવવાનો છે? શું કેવું? શું થયું બોલો? તો 49 અને 36 નો ગુણાકાર કરીને આપણે એવા અવયવ પાડવાના છે કે 84 લાવવા પડે. તો આપણે શું કરવાનું? આના અવયવ આપણે જ પાડી દઈએ. જુઓ 7 × 49 બંનેના અલગ અલગ જ અવયવ પાડીએ એમ. ને 36 તો જુઓ 6 × 6 = 36 થઈ ગયું. જુઓ હવે મેં બંનેને આ બંને છે ને પૂર્ણ વર્ગ સંખ્યા છે. કેવી સંખ્યા છે? પૂર્ણ વર્ગ. 7 × કેટલા થાય? 7 × કેટલા થાય? 42. 42 + 42 કેટલા થાય? 84. આવી ગયું ને? બરાબર આવી જાય છે ને? તો આપણે આ 84 yz આવી જશે. 49 y નો 2 ઘાત વત્તા 42 yz પૂરેપૂરું આપી દેવાનું. બરાબર. વત્તા 42 yz વત્તા 36 z નો 2 ઘાત. હવે મેં આ સાફ કરી નાખું છું કેમ કે આપણને જગ્યા ખૂટશે. શું થશે? જગ્યા ખૂટશે. બરાબર. ચાલો તો જુઓ અવયવ પાડી દીધા આપણે. 42 yz 42 × 42 કરીએ એટલે 49 × 36 નો ગુણાકાર જેટલો આવે તેટલો આવશે. તો પ્રથમ બે પદ ને અંતિમ બે પદ પછી જોઈશું. પણ આ બધાના આપણે શું કરી દઈશું? અવયવ પાડી દઈશું. ચાલો 7 × 49 y × y થઈ ગયું. વત્તા 7 × 42. આપણે એવા અવયવ પાડવાના કે આટલે જે અવયવ પાડ્યા હોય ને તેમાંની કોઈ એક સંખ્યા આવે તે ઘડિયામાં આવે તે રીતે. બરાબર. 7 × 42 y × z વત્તા 7 × 42 7 × 6 42 y × z. આ કોના પાડ્યા? બીજા 42 yz છે તેને. ને 36 ના અવયવ તો આ બંનેમાંથી કઈ સંખ્યા આવે? 6. 6 × 36 6 × 6 = 36 × z × z. કેમ z બે વાર? કેમ કે z નો 2 ઘાત છે. બરાબર. ચાલો હવે પ્રથમ બે પદ જુઓ. બંનેમાં કોણ સામાન્ય દેખાય છે? 7 7 લખી દઉં. બીજું કોણ સામાન્ય દેખાય છે?
વાય વાય તો ગુણ્યા વાય. કાઉન્સમાં લખો, ગુણ્યા લખો તો પણ ચાલશે, ની લખો તો પણ ચાલશે, પણ કાઉન્સમાં જ લખવું પડે. બરાબર. તો શું બચ્યું? 7 ગુણ્યા વાય વત્તા બીજું શું બચ્યું? 6 ગુણ્યા ઝેડ. કાઉન્સ પૂરો. હવે આટલે જે નિશાની હોય તે, વત્તા હોય તો વત્તા, ઓછા હોય તો ઓછા લખી જ દેવાની. વત્તા જ છે એટલે અંદરનાની કોઈની નિશાની બદલાશે નહીં, પરંતુ ઓછા હોય તો અંદરનાની નિશાની શું થઈ જાય? બદલાઈ જાય. ચાલો, આ બંનેમાં સરખું શું છે? તો 6 6. બીજું સરખું શું છે? તો ઝેડ ઝેડ ગુણ્યા ઝેડ ગુણ્યા શું બચ્યું? 7 ગુણ્યા વાય વત્તા 6 ગુણ્યા ઝેડ. બરાબર. ચાલો, હવે આ બધાનો જ્યાં ગુણાકાર છે ત્યાં ગુણાકાર કરી નાખીએ. 7 ગુણ્યા વાય કેટલા થશે? 7y. કાઉન્સમાં 7 ગુણ્યા વાય પાછા છે એટલે 7y વત્તા 6 ગુણ્યા ઝેડ છે એટલે 6z વત્તા 6 ગુણ્યા ઝેડ છે એટલે 6z. કાઉન્સમાં 7 ગુણ્યા વાય એટલે 7y વત્તા 6z z. થઈ ગયું? હવે આ આખું પ્રથમ પદ થઈ ગયું ને આખું બીજું પદ થઈ ગયું. બરાબર. તો તમે જોઈ શકો છો બંનેમાં સરખું શું છે? શું સરખું છે? 6z. આ આખું એક પદ કેવાશે, ભલે દ્વિપદી હોય. બરાબર. એટલે શું સરખું છે? 7y વત્તા z 6z. ને બીજા કાઉન્સમાં શું બચશે? આ નીકળી ગયું એટલે 7y ને આ નીકળી ગયું એટલે શું બચ્યું? 6z. આ આપણો જવાબ આવી ગયો. બરાબર. તો તમે જવાબ જોઈ શકો છો. હવે આપણે બીજા પેજ પર જઈશું કેમ કે જગ્યા નથી. 4x નો 2 ઘાત. પાંચમો દાખલો 4x નો 2 ઘાત ઓછા 8x વત્તા કેટલા છે? 4. ઓકે. જુઓ, એમ જોવા જાય તો 4 ચોકો કેટલા થાય? 16 થાય. 4 4 વાર 16 થાય ને? આપણે એ રીતે જ કરીએ. જો પ્રથમ પદ કોણ છે? 4 છે. 4 ગુણ્યા 4 કેટલા થાય? 16. આપણે કેટલા લાવવાના છે? કેટલા લાવવાના છે આપણે? બોલો. 8 લાવવાના છે ને? 16 ના અવયવ પાડો. 4 4 વાર 8 થઈ ગયું ને? 4 4 વાર 16, સોરી 4 વત્તા 4 પણ 8 થાય ને? ગુણાકાર 16 થશે પરંતુ સરવાળો શું થશે? 8. પરંતુ જુઓ મધ્યમ પદના અગાડી શાની નિશાની છે? એટલે બંનેને શાની નિશાની આપવી પડશે? ઓછાની. તો જ સરવાળો થશે. માટે થઈ ગયું. ચાલો, 4x નો 2 ઘાત ઓછા 4x ઓછા 4x વત્તા 4 થઈ ગયું. જો 4 4 વાર 16 બી થઈ ગયા ને 8x નું વિભાજન બી થઈ ગયું. થઈ ગયું ને? વિભાજન કર્યું આપણે 8x નું. બરાબર. ચાલો, હવે પ્રથમ બે પદમાંથી શું ગુણાકાર કરીને પહેલા છૂટા પાડવાના અવયવ? 4 ગુણ્યા x ગુણ્યા x. દેખાય છે? 4 ગુણ્યા x નો 2 ઘાત એટલે x ગુણ્યા x ઓછા 4 ગુણ્યા x ઓછા 4 ગુણ્યા x વત્તા 4. તો તમને થશે સર તમે 2 દુ 4 કેમ નહીં કર્યા? કેમ કે આપણને સામાન્ય દેખાતા જ હતા ને બધાને 4 સરખા દેખાતા જ હતા એટલે મેં 4 ના અવયવ પાડ્યા નહીં. પાડે તો પણ વાંધો નથી. બરાબર. ચાલો, બંનેમાં કોણ સરખું છે રોહિત? 4. સરસ. 4 4 સરખા છે. બીજું શું સરખું છે? x x. જોજો હે આટલે. ચાલો, કાઉન્સમાં આટલે શું બચ્યું? પહેલા પદમાં x ઓછા આમાં કઈ બચ્યું? તો શું લખવાનું? 1 લખવાનો. સરસ. કાઉન્સ પૂરો. હવે વચ્ચે કયું ચિહ્ન છે? ઓછા. બંનેમાં સરખું શું દેખાય છે? 4 ગુણ્યા કૌંસમાં શું બચ્યું? પ્રથમ પદમાં જો આટલે વત્તા છે ને? પરંતુ આપણે શાની નિશાની બહાર કાઢી એટલે આટલે શાની નિશાની આવશે?
ઓછા, વત્તાની જગ્યાએ ઓછા, ને ઓછા હોય તો વત્તા, ચિહ્ન બદલી નાખવાનું. જ્યારે પણ આ વચ્ચેની પદના અગાડી ઓછાનું ચિહ્ન હોય ત્યારે એના પછીના તમામ પદમાં, આટલે એક જ પદ છે પણ તમામ જેટલા પણ પદ હોય, વત્તા હોય તો ઓછા કરી નાખવાના, ઓછા હોય તો વત્તા. એટલે આટલે શું આવશે? ઓછા. આ 4 તો સાબાજે નીકળી ગયો એટલે શું બચ્યું? 1. હવે આ પ્રથમ પહેલા ગુણાકાર કરી લઈએ. 4 ગુણ્યા x, 4x, x ઓછા 1 ઓછા 4 ગુણ્યા, એની સાથે કોઈ ગુણાયું નથી એટલે એકલા 4. આ x ઓછા 1 ગુણાયો છે પણ એ કાઉન્સમાં છે એટલે એને અંદર ગુણવાનો નથી, કાઉન્સમાં લખી દેવાનું ખાલી. હવે તમને દેખાય છે બંનેમાં સરખું, કયું પદ સરખું છે? સરસ, x ઓછા 1 ને બીજા કાઉન્સમાં શું આવશે? x ઓછા 1 નીકળી ગયું, શું બચ્યું? 4x. બીજું શું બચ્યું? થઈ ગયું, આપણો જવાબ આવી ગયો. બરાબર. બીજા દાખલાનો હવે બસ એક પ્રશ્ન નંબર પહેલાનો છઠ્ઠો દાખલો. બરાબર. 121b નો 2 ઘાત 88bc વત્તા 16c નો 2 ઘાત. તો આટલે તમને કયા કયા પદ દેખાય છે? કયા કયા પદ દેખાય છે? પ્રથમ પદ 121 ને અંતિમ પદ કયું છે? 16. બી નથી, 16 છે. કેટલા છે? 16 છે. બરાબર. ચલો હવે આપણે આના અવયવ પાડવાના છે. તો આપણને ખબર છે 121 કોનો વર્ગ છે? તો 11 ગુણ્યા 11. 11 121 ને આ કોનો વર્ગ છે? 4 4 વાર 16. આવી મોટી સંખ્યા આવે ને તો પ્રથમ પદ અને અંતિમ પદ કોઈને કોઈ સંખ્યાનો વર્ગ હશે, તમારે ધ્યાન આપવાનું. આપણે કેટલા લાવવાના છે? 11 4 વાર કેટલા થાય? કેટલા થાય 11 4 વાર? 44. 11 4 વાર કેટલા થાય? 44. 44 વત્તા 44 કેટલા થાય? 88 થાય ને? આવી ગયો ને આપણો? બરાબર. આવી રીતના કોઈને કોઈ સંખ્યાનો વર્ગ હશે એટલે 121 ગુણ્યા 16 નો જેટલો ગુણાકાર કરીએ તેટલો જ ગુણાકાર 44 ગુણ્યા 44 નો આવે. આપણે ગુણાકાર કરતા નથી. બરાબર. ચાલો લખી દેવું. 121 b નો 2 ઘાત. હવે આ 88 BC ને વિભાજિત કરીએ. સાબા વિભાજિત કરીએ? 44 BC ઓછા 44 BC. કેમ આટલે મેં બંનેને ઓછાનું આપ્યા? કેમ કે વચ્ચે શાનું ચિહ્ન છે? ઓછાનું. વત્તા 16c નો 2 ઘાત. હાથમાંથી ફૂટપટ્ટી છોડી દેવું રશ્મિ. ચાલો હવે આ બધાના અવયવ પાડીએ. ચાલો પ્રથમ બધા પદના 121 આપણે શીખી ગયા. 11 ગુણ્યા 11 121 ગુણ્યા b ઓછા 11 4 વાર 44 ગુણ્યા b ગુણ્યા c પાછું 11 ગુણ્યા 4. આ ઓછાનું ચિહ્ન છે. 11 ગુણ્યા 4 ગુણ્યા b ગુણ્યા c વત્તા 4 ગુણ્યા 4 c ગુણ્યા c. બરાબર. ખ્યાલ આવે છે? ચાલો નિશાની બધી લાલ કલરમાં કરી દેવું તો ખ્યાલ વધારે આવશે. બરાબર ને? ઓકે. ચાલો થઈ ગયું. હવે પ્રથમ બે પદમાં જોવાનું છે. આ પ્રથમ બે પદ છે. બરાબર. બંનેમાં સરખું કોણ છે? 11 11 11 11. ઓકે. બીજું શું સરખું છે? b પછી કાઉન્સમાં શું બચ્યું? 11 ગુણ્યા b ઓછા 4 ગુણ્યા c. 4 ગુણ્યા c. બધાનું ધ્યાન આટલે. હવે વચ્ચે શાનું ચિહ્ન છે? એટલે ઓછા. બંનેમાં સરખું શું છે? 4 4. બીજું શું સરખું છે? c c.
કૌંસમાં શું બચ્યું 11 ગુણ્યા 2. હવે જુઓ વત્તાનું છે એટલે શાનું નિશાન કરવાનું? કેમ કે ઓછા 12 કર્યા છે. ઓછા 4 ગુણ્યા c. ચાલો થઈ ગયું. ચાલો હવે બધાનો ગુણાકાર કરી નાખીને પદ લખી દઈએ 11b કૌંસમાં પાછા 11b ઓછા 4c ઓછા 4c કૌંસમાં 11b ઓછા 4c. તમને શું સરખું દેખાય છે? 11b ઓછા 4c. એને સામાન્ય કાઢી લઈએ તો શું બચે છે? શું બચે છે કૌંસમાં? 11b ઓછા 4c સામાન્ય 11b ઓછા કેટલા બચે છે? થઈ ગયું ને? આ બંને સામાન્ય નીકળી ગયા એટલે શું બચ્યું? 11b ઓછા 4c. ધોરણ 8 સ્વાધ્યાય 12.2 પ્રશ્ન નંબર 1 નો 7મો દાખલો આપણે જોઈશું અત્યારે. l વત્તા m આખાનો 2 ઘાત ઓછા 4lm. આમાં આપણને એક સૂચન કર્યું છે કે l વત્તા m આખાના 2 ઘાતનું પહેલા વિસ્તરણ કરો. બરાબર? વિસ્તરણ એટલે કે આપણે સૂત્ર લખવાનું છે. બરાબર? સાદું રૂપ આપવાનું છે એક સામાન્ય ભાષામાં. તો આપણને ખબર જ છે a વત્તા b આખાના 2 ઘાતનું સૂત્ર આપણે લખેલું. એનો 2 ઘાત વત્તા 2ab વત્તા b નો 2 ઘાત. તે જ રીતે જો પ્રથમ પદ એટલે l છે એટલે માટે l નો 2 ઘાત પછી આ 2 l અને m નો ગુણાકાર પણ વચ્ચે વત્તાનું ચિહ્ન છે એટલે વત્તા આને કૌંસમાં જ લખવાનું 2lm. થઈ ગયું ને? પાછું વત્તાનું ચિહ્ન ને વત્તા m નો કેટલો ઘાત? 2 ઘાત ઓછા 4lm. બરાબર? ચાલો હવે કૌંસમાંથી આપણે શું કરીએ? બહાર કાઢીએ પદને. l નો 2 ઘાત વત્તા 2lm વત્તા m નો 2 ઘાત ઓછા 4lm. સોરી 4lm. તમને આટલે કોઈ બંને પદો સરખા હોય, સજાતીય પદ હોય એવું કઈ દેખાય છે? સજાતીય હોય, અંક જુદા જુદા હોય પણ ચલ સરખા હોય. lm. કયું lm છે? 2lm ને 4lm. આ બંને કેવા છે? સજાતીય પદ છે. આપણે શીખી ગયેલા જે કોઈ સજાતીય પદો છે તેની સરવાળો બાદબાકી થઈ શકે. એટલે આપણે આ 4lm ને અગાડી લઈ આવીએ. l નો 2 ઘાત વત્તા 2lm. આ 4lm ને નિશાની સાથે અગાડી લઈ આવવાનું એટલે ઓછા 4lm વત્તા m નો 2 ઘાત. થઈ ગયું? ચાલો હજુ જુઓ l નો 2 ઘાત. હવે 4lm ને 2lm વત્તા 2lm છે ઓછા 4lm છે. બરાબર? તો આ બંનેનો સરવાળો થશે કે બાદબાકી થશે? હા બરાબર છે, બાદબાકી થશે કેમ કે વત્તા ઓછા ઓછા. ચાલો બાદબાકી કરીએ. 4 માંથી 2 જશે તો કેટલા આવશે? 2lm. માટે 2lm લખી દેવાનું. પરંતુ આ 2lm ના આગળ શાનું ચિહ્ન આવશે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર? સરવાળો આવશે. કેમ ઓછાનું આવશે? 4 મોટા છે. સરસ, 4 મોટા છે ઓછા 2lm. બરાબર? 4lm મોટા છે એમ બોલી તો વાંધો નથી. હવે આપણે સાદું રૂપ આપવાનું છે. હવે અત્યારે આપણું મૂળ પદ આવ્યું. હવે શું કરવાનું છે? આપણે સાદું રૂપ આપવાનું છે. રસભી ધ્યાન આપો. ચાલો l નો 2 ઘાત ઓછા 2lm વત્તા m નો 2 ઘાત. અત્યાર સુધી આપણે જે શીખી ગયા તે એટલે પ્રથમ પદમાં કઈ દેખાય છે તમને? સંખ્યા અચળ પદ દેખાય છે? નથી દેખાતું એટલે કેટલા સમજવાના? 1. અંતિમ પદમાં કેટલા છે? 4 છે અંતિમ પદમાં. આમાં જોવાનું છે. હવે આ ભૂલી જવાનું છે. આયરું m નો 2 ઘાત. કોઈ અચળ પદ દેખાય છે? સંખ્યા દેખાય છે? નથી. માટે કેટલા સમજવાના? એક વાર 1. હવે આ 1 ના એવા અવયવ પાડવાના કે 2 આવે. બરાબર? એટલે પાછું શું આવશે? એક વાર જ આવશે. બંનેને ઓછાનું ચિહ્ન. થઈ ગયું ને? કેમ કે ઓછા લાવવાના છે માટે. બરાબર? l નો 2 ઘાત ઓછા 1lm ઓછા 1lm. આપણે આટલે 2 નું શું કર્યું? વિભાજન કર્યું. શું કર્યું? વિભાજન. થઈ ગયું? ચાલો આટલે છે ને
એમ લખવાના હતા, એલ લખાઈ ગયેલા છે. 1 L M. આ નિશાની છે ને આપણે લાલથી કરીએ તો ખ્યાલ આવશે પદ છૂટા છે. ચાલો પ્રથમ બે પદ અવયવ પાડીએ. L નો 2 ઘાત એટલે L ગુણ્યા L ઓછા 1 ને લખીએ તો 1 ગુણ્યા L ગુણ્યા M. બરાબર. હવે આપણે આને સાફ કરી નાખીએ, જગા ઘટે છે આપણને એટલા માટે. આપણા અવયવ પડી ગયા, આપણને જે જરૂર હતી તે. બરાબર. ઓછા 1 LM 1 ગુણ્યા L ગુણ્યા M વત્તા M ગુણ્યા M. થઈ ગયું ને? બરાબર. ચાલો પ્રથમ બે પદમાં સરખું શું દેખાય છે? શું દેખાય છે સરખું? L L. આ એક છે, આ ધ્યાનથી દોરજો. L L. બીજું કઈ સરખું છે? નથી સરખું ને? ચાલો L ગુણ્યા L બચ્યા ઓછા 1 ગુણ્યા M. બરાબર. ઓછા આ બંનેમાં સરખું શું છે? M. આ M સરખા છે ને? બરાબર. તો શું બચ્યું? 1 ગુણ્યા L વત્તા કે ઓછા? ઓછા M. M. થઈ ગયું? ચાલો થઈ ગયું. હવે જુઓ L ગુણ્યા L ઓછા 1 M ની જગ્યાએ ખાલી M લખે તો પણ ચાલે, કેમ કે L 1 નો કોઈનો પણ સાથે ગુણાકાર એમ એની એક સંખ્યા થાય. M 1 ગુણ્યા L ખાલી શું લખીએ? L ઓછા M. બરાબર. કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણવામાં આવે તો તેની તે સંખ્યા મળે. M ને 1 વડે ગુણીશું તો M એકુ M. L ને 1 સાથે ગુણીશું તો L એકુ L. હવે તમને જુઓ બંને પદમાં કઈ સરખું દેખાય છે? L ઓછા M. L ઓછા M. તો શું બચ્યું બીજા કાઉન્સમાં? L પછી M. થઈ ગયું. આપણો આ જવાબ આવી ગયો. કયા દાખલાનો? 7મા દાખલા. હવે આપણે 8મો દાખલો જોઈશું. 8મો દાખલો ચાલો બોલો. A નો 4 ઘાત વત્તા 2 A નો 2 ઘાત B નો 2 ઘાત વત્તા B નો 4 ઘાત. તો કયો? હા અહીરો ને, લેવું છૂટો પાડી દેવું. બરાબર. હવે 4 જેવો નહીં દેખાતો ને? ઓકે. ચાલો બધાનું ધ્યાન આટલે. જુઓ એના 4 ઘાત અગાડી કોઈનું ચિહ્ન નથી, B ના 4 ઘાત અગાડી કોઈનું ચિહ્ન સોરી કોઈ પણ સંખ્યા નથી. એટલે કેટલા સમજવાના? 1 ને 1 સમજવાના બંને. એટલે 1 ગુણ્યા 1 તો 1 1 વાર 1 તે પાછા અવયવ પાડીશું 1 1 વાર 1 વત્તા વત્તા એટલે કે વત્તા, કેમ કે વચ્ચે વત્તાનું ચિહ્ન છે. 1 1 વાર 2 થાય ને? 1 1 વાર 1 થાય, પણ 1 વત્તા 1 શું થાય? 2. એટલે આપણું આ સાદું રૂપ પહેલા જેવું જ છે, માટે આને સાફ કરી નાખું છું. હવે આગળ જુઓ એનો 4 ઘાત વત્તા, હવે મેં 1 નહીં લખતો, એનો 2 ઘાત B નો 2 ઘાત વત્તા એનો 2 ઘાત વત્તા B નો 2 ઘાત. 1 વત્તા 1 કેટલા થઈ ગયા? 2. ખ્યાલ આવશે ને બધાને? 1 લખ્યો નથી રશ્મિ. બરાબર. વત્તા B નો 4 ઘાત. બરાબર. રશ્મિ ધ્યાન આપજે. બરાબર. ચાલો હવે આ બધાના અવયવ પાડી આપણે. એ કેટલી વાર આવશે? વત્તા એ કેટલી વાર આવશે? B કેટલી વાર આવશે? વત્તા એ કેટલી વાર આવશે? B કેટલી વાર આવશે? ગુણાકારનું ચિહ્ન લખું છું. કેમ? કેમ કે આ બંને પાસે પાસે છે, એટલે બંને પાસે પાસે હોય તો ગુણાકારનું ચિહ્ન. પણ જુઓ પછી છૂટું પડે છે, વત્તાથી છૂટું પડે છે ને, એટલે વત્તા. B કેટલી વાર? ચાલો પ્રથમ બે પદમાં કોણ સરખું દેખાય છે? A પાછો A. પછી શું સરખું દેખાય છે? કઈ નથી ને, ગુણ્યા. એટલે શું બચ્યું? A ગુણ્યા A વત્તા B ગુણ્યા B. એટલે શાનું ચિહ્ન આવશે? વત્તાનું. બંનેમાં શું સરખું દેખાય છે? B બે વાર છે ને?
બી ગુણ્યા બી. ચાલો જે સરખું નહીં હોય તે કાઉન્સમાં લખો. એ ગુણ્યા એ વત્તા બી ગુણ્યા બી. લખાઈ ગયું? ચલો બધાને ગુણાકાર કરી નાખો. એ કેટલી વાર છે? એનો 2 ઘાત. એટલે એ કેટલી વાર છે? એનો 2 ઘાત વત્તા બી કેટલી વાર છે? બી નો 2 ઘાત વત્તા કેટલું આવશે? 2 આવશે પણ બી નો 2 ઘાત. આમાં કેટલું આવશે? વત્તા બી નો ઘાત. બંને પદમાં સરખું શું દેખાય છે? સરસ. એનો 2 ઘાત વત્તા બી નો 2 ઘાત. તો કાઉન્સમાં શું બચ્યું? 2 ઘાત. ચાલો તો આપણો જવાબ આવી